મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. નાજા જોગિયા મહારાજના પાર્ષદ બની મહારાજની સાથે વિચરણ કરતા. એકવાર શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે ઝીંઝાવદર પધાર્યા. અલૈયા ખાચરના દરબારગઢમાં ઉતારો કર્યો. એ વખતે મહારાજ બધા સખાઓ પાર્ષદો સાથે હાસ્ય સાથે મહારાજ આનંદ લીલાઓ કરતા હતા. ઘણીવાર મહારાજ એવા ચરિત્રો કરે, ભક્તોને સુખ આપે અને એમનું શ્રવણ ચિંતન કરીને અનેક જીવોના કલ્યાણ થાય. મહારાજ મનુષ્ય લીલા કરતા હતા. એમાં મહારાજે નાજા જોગિયાને આમ પકડીને ઉછાળ્યા. તે અલૈયા ખાચરનો મોભાર હતો ને ત્યાં સુધી આમ મહારાજ આમ કર્યું ને ઉછાળ્યા, ઠેઠ ઊંચે ઉછળ્યા અને પડ્યા હેઠા. વળી નીચે પડ્યા તો વળી મહારાજે પાછા તેડીને આમ ઉછાળ્યા. એમ 4 વખત મહારાજે ઉછાળ્યા અને નાજા જોગિયા નીચે આવ્યા. નાજા જોગિયાએ મહારાજને હાથ જોડીને પગે લાગ્યા. કીધું, મહારાજ મને આટલે સુધી ઊંચાડ્યો છતાંય જાણે ફૂલ એઠું પડે. મહારાજ હું એવો હેઠે આવ્યો તોય મને કાંઈ લાગ્યું નહીં. મહારાજ એવું તમે મને કેમ કાંઈ લાગ્યું નહીં? ત્યારે મહારાજ કહે, જો તને લાગે અને તારા હાડકા ભાંગી જાય તો તું મારી સાથે સેવામાં કેમ રહી શકે અને અમારી સાથે કેમ ફરી શકે? તે સારું તને વાગવા દીધું નહીં અને રક્ષા કરી. પણ અમે તને ઉછાળ્યો છતાંય તને કંઈ સંકલ્પ ન થયો. આપણું આમ કર્યું હોય તો આમ તેડીને ઉછાળીને હેઠે પડીને વળી પાછા ઉછાળે, એ મહારાજ મહારાજ પણ તમે આ હું મારી નાખશો, મને તમે આ શું કરો છો એવું તો થાય ને. તો મનમાં સંકલ્પ તો થાય ને કે આવું મહારાજ શું કરે છે, આ મને મારી નાખશે ક્યાંક. પણ નાજા જોગિયાને કંઈ સંકલ્પ જ ન થયો. 4 વખત મહારાજ ઉછાળીને નીચે પડ્યા. કાંઈ થાય નહીં, રક્ષા થાય પછી તો કાંઈ સંકલ્પ ન થાય, પણ પહેલાં તો કંઈક સંકલ્પ થાય ને. આવું થયું અને ભગવાન તો અંતર્યામી છે. નાજા જોગિયાને કીધું કે તને ઉછાળ્યો છતાંય કાંઈ સંકલ્પ ન થયો, અમારો અભાવ ન આવ્યો કે મહારાજ આમ શું કામ કરતા હશે? સહેજ ભાવ પણ ન ફેર્યો. આવો તારો વિશ્વાસ જોઈ અને અમે તમારી ઉપર બહુ રાજી થયા છે. હવે અમે કાયમ તમને સાથે રાખશું. એવું મહારાજે એમની પરીક્ષા લીધી કે ચરિત્ર કર્યું. મહારાજે એમની રક્ષા કરી. મહારાજ ઘણીવાર એવી લીલાઓ કરતા. આપણે કોઈને આમ ઉછાળવો હોય તો એમ નાજા જોગિયા મોટી ઉંમરના ને એમ થોડાક ઉછળે, પણ ભગવાન તો સર્વશક્તિમાન છે. એકવાર મહારાજ આખા ગામમાં વિરાજમાન હતા. કચ્છમાંથી સંઘ આવ્યો, ગંગારામ મલ વગેરે.
ત્યાં વાતો થઈ, ભાગવતજીની કથા હાલતી છે, એમાં ભગવાને ચાણૂર ને મુષ્ટિક ને મલ્લોને માર્યા કૃષ્ણ ભગવાને. મનમાં થયું કે 11 વર્ષનો કનૈયો, એણે આવા મોટા મહલ એને કેમ માર્યા છે, કેમ જીતા હોય. આવો મનમાં સંકલ્પ થયો. એનો સંકલ્પ મહારાજ જાણી ગયા અને એમને મહારાજને નિશ્ચય કરાવવો હશે. એટલે મહારાજે ગંગારામ મલને કીધું કે તમે અમારો હાથ ચાલીને અમને ખેંચો, અમે તમારો હાથ પકડી રાખી અને તમે તમારો હાથ મુકાવી દો. અરે મહારાજ, એમાં તો કઈ મોટી વાત, ગંગારામ તો મોટા મલ હતા. મહારાજે ગંગારામ મલનો હાથ પકડ્યો ને ગંગારામ મલે બહુ મહેનત કરી, પણ એનો હાથ મહારાજની મુઠ્ઠીમાંથી છૂટો ન પડ્યો, ખેંચી ન શક્યા. પછી મહારાજ કે લ્યો અમારો હાથ પકડો, અમે છોડાવી દઈએ. ગંગારામ મલે આમ કડક રીતે આમ પહેલાં તો પોચો પોચો પકડે ને કે મહારાજને કાંઈ થઈ ન જાય. મહારાજે આમ સહેલાઈથી હાથ કાઢી લીધો. મહારાજ કે બરોબર પકડો, અને પકડાવી અને પછી મહારાજે એમનોય હાથ જાયલો, બે સામે સામે આમ હાથ જાયલા, અને મહારાજે જે ખેંચ્યા ને એ ખેંચે એ પહેલાં મહારાજે પોતાની બગલમાં લઈ લીધા. અને ગંગારામ મલ આમ મીંડા પગ આમ તરફડિયા મારવા, પછી મહારાજે આમ છૂટા કર્યા. ત્યારે એમ થયું કે આ ભગવાને જરૂર આ મલ્લોને માર્યા હશે. મહારાજ મારે તો હાવ જીવ હમણાં વયો જાત એમ કીધું. મહારાજે આવી શક્તિ પોતાની બતાવી. એવી જ રીતે ધમડકાના રાયધણજી દરબાર, એમની સાથે પણ મહારાજે એવું ચરિત્ર કરેલું. આજે નાજા જોગ્યાને મહારાજ આવી રીતે ઉછાળ્યા અને પછી રક્ષા પણ કરી અને એના વિશ્વાસની પરીક્ષા કરી. મનમાં કાંઈ નાજા જોગ્યાને સંકલ્પ થયો નહીં કે મારી રક્ષા કરનાર, મારું ધ્યાન રાખનાર તો આ મહારાજ છે, જે કરતા હશે મહારાજ મારું સારું કરતા હશે. આવા નાજા જોગ્યા મહારાજને વિશે વિશ્વાસવાળા અને નિષ્ઠાવાળા હતા. આપણે પણ મહારાજમાં એવો નિશ્ચય થવો જોઈએ. આપણા જીવનમાં ઘણીવાર કંઈ કસોટીઓ આવે, છતાંય દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જે કરશે તે મમ હિતનું, તે ભરોસો જાય નહીં. કસોટીના સમયમાં દેશકાળ એવા હોય, એમાં પણ મહારાજની નિષ્ઠામાં જરાય ફેરફાર ન થાય કે આ શ્રીજી મહારાજ એ તો સ્વયં પરમાત્મા છે, હું એનો સેવક છું, એવી આપણા હૃદયમાં મહારાજ પ્રત્યેની નિષ્ઠા એ દ્રઢ રાખવી. આ નાજા જોગ્યા એમને માટે વાસુદેવ ચરણદાસ સ્વામી મહારાજ વખતના એ હતા ગુમાનજી પાર્ષદ. પછી એ વાસુદેવ ચરણ સ્વામી થયેલા, એમને દીક્ષા લીધેલી. એમણે હરિચરિત્ર ચિંતામણી પદ્યમાં બનાવેલી છે. એમાં એવું લખ્યું, મુખ્યમાં ચા સોમલા નાજા ભક્ત, લાખા મેઘજી આદ્ય સૌ વિરક્ત, નાજા ભક્ત આદિ સખા પાસ, તેને મળ્યા હે તે અવિનાશ. આ બધા પાર્ષદોને મહારાજ હેતે કરીને મળ્યા એટલે ભેટા. આ નાજા ભક્ત વગેરે ભક્તોને મહારાજ ઘણી વાર રાજી થઈ અને એને બાથમાં ઘાલી અને ભેટતા મળતા. આ યોગાનંદ સ્વામીની પરંપરામાં
ગઢપુરમાં યોગાનંદ સ્વામી મહારાજ વખતના મોટા સંત થયા. ગઢપુર રહેતા એ યોગાનંદ સ્વામીની પરંપરામાં ત્રિકમ ચરણદાસજી સ્વામી થયા. એ ત્રિકમ ચરણદાસ સ્વામી એવું કહેતા, એમણે એમની નોંધપોથીમાં લખેલું કે એકવાર મહારાજ ગઢડામાં અક્ષર ઓરડીમાં પોઢ્યા હતા. મુક્તાનંદ સ્વામી મહારાજ પોઢ્યા હશે. મુક્તાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં એક બાજુ બેઠા બેઠા મહારાજનું દર્શન કરતા હશે કે મહારાજ પોઢ્યા છે, અને મહારાજનું આમ દર્શન ધ્યાન મુક્તાનંદ સ્વામી કરતા હતા. મહારાજ એકદમ જાગી ગયા. જાગીને મુક્તાનંદ સ્વામીને કીધું કે નાજા જોગિયાને નેરણી લઈને બોલાવો, અમારા પગમાં કાંટા લાગ્યા છે. હવે મહારાજ ઢોલિયા ઉપર પડ્યા હતા, ત્યાં ક્યાં કાંટા લાગ્યા હોય? મુક્તાનંદ સ્વામીને કીધું નાજા જોગિયાને નેરણી લઈને બોલાવો. નેરણી એટલે એ જૂના સમયમાં કાંટા કાઢવા માટેનું એક ઝીણું સાધન હોય, લોખંડનું હોય, એકદમ પાતળી એની ધાર હોય, એને નેરણી કહેવાતી. એનાથી નખ કપાતા, અને આવો કાંટો લાગ્યો હોય તો એમાં એનો ઉપયોગ કરે. સ્વામી નાજા જોગિયાને બોલાવો, અમારા પગમાં કાંટા લાગ્યા છે, કાઢવા છે. એટલે મુક્તાનંદ સ્વામી તુરત બહાર હશે નાજા જોગિયા જઈને એમને બોલાવ્યા, અને નાજા જોગિયાએ મહારાજના ચરણમાંથી કાંટા કાઢ્યા. એ વખતે મુક્તાનંદ સ્વામી નાજા જોગિયા એમણે મહારાજને હાથ જોડીને કીધું હોય, મહારાજ તમે અત્યારે પોઢ્યા છો ને તમારા પગમાં આ કાંટા મહારાજ? મહારાજ કે પર્વતભાઈ ખેતી કરતા હતા અને અમને એમણે યાદ કર્યા, એટલે અમે એને દર્શન દેવા ગયા હતા. તે હાથી આંકે એની ભેળા ભેળા અમે હાલ્યા. આમ પર્વતભાઈ હાથી આંકતા હોય તો મહારાજ આમ પાછે પગે આગળ આગળ હાલે દર્શન દેવા હાટું, અને પર્વતભાઈને સામે જોતા જાય. ઓ એ ભગવાન અને ભક્તનો કેવો પ્રેમ હશે! જેમ ભક્તને ઈચ્છા થાય એમ ભગવાનને પણ ઈચ્છા થાય. મહારાજ કે એને હાથી ભેગા ભેગા અમે હાલ્યા, તે અમારા પગમાં કાંટા લાગ્યા. મહારાજ હતા તો અક્ષર ઓરડીમાં, પણ અગતરાય ઠેઠ પર્વતભાઈ ખેતરમાં હાથી હાંકતા હોય ત્યાં મહારાજ દર્શન દેવા ગયા હતા, અમને કાંટા લાગ્યા. પછી લાધા ઠક્કર એ વખતે આવ્યા હશે, એમણે આ પ્રસંગ સાંભળ્યો અને મહારાજના ચરણમાં કાંટા લાગ્યા હતા. નાજા જોગિયાએ કાઢ્યા, એ દર્શન કર્યા. પછી એમણે ક્યારેક ત્યાં ગયા હશે, જાણ્યું હશે તો મહારાજ પર્વતભાઈને સંકલ્પ થાય ને મહારાજ એને દર્શન દેવા પધારે, એ બધું જાણ્યું. મહારાજના એવા ઘણા પ્રસંગો છે કે ગુણાતીતાનંદ સ્વામી વંથલી જતા હતા, મહારાજની મૂર્તિને ધારીને હેલા જાય, એમાં સ્વામીને ઠેસ લાગી. સ્વામિનારાયણ સેજે ભગવાનના સંતો ભક્તો એમની એવી ટેવ હોય, છીંક આવે, ઉધરસ આવે, બગાસું આવે, કંઈક ઠેસ વાગે, અને પ્રવાસ કરતા હોય ને એમાં ડ્રાઈવર અચાનક બ્રેક મારે ને ઝોલા ખાતા હોય, બ્રેક લાગે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય. એમાં ગુણાતીતાનંદ સ્વામી તો મહારાજને અખંડ ધારી રહેલા સંત, સ્વામીને ઠેંસ વાગી, સ્વામિનારાયણ એમ બોલાવ્યું. અહીંયા અક્ષર ઓરડીમાં મહારાજ સૂતા હતા ને કહીને ઝબકીને મહારાજ બેઠા થઈ ગયા. પાછળ બાજુમાં કોઈ પાર્ષદ સંતો હશે, અરે મહારાજ શું થયું? મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામીને ઠેંસ વાગી. કેવી આત્મીયતા હશે કે ન્યા ઠેંસ વાગે, જેમ નાનું બાળક હોય એને કંઈક થાય તો એની માની ચીસ પડી જાય.
એમ અહીંયા ઠેસ વાગી તો મહારાજ અહીંયા હા કરીને બેઠા થઈ ગયા. એવું ભગવાન અને ભક્તનું હેત છે. એવા મહારાજના ઘણા પ્રસંગો છે. તો અહીંયા પર્વતભાઈને મહારાજ દર્શન દેવા ગયા, કાંટા લાગ્યા. અહીંયા તો મહારાજ અક્ષરવરડીમાં પોઢ્યા હતા. મુક્તાનંદ સ્વામીને કીધું નાજા જોગિયાને બોલાવો, નેરણી લઈને અમારા પગમાં કાંટા લાગ્યા છે. અને મહારાજે આ પ્રસંગ કીધો. નાજા જોગિયા આવી રીતે મહારાજની સેવામાં રહેતા ને મહારાજની સેવા કરતા. સહજાનંદ સ્વામી મહારાજની